લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે. બંને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર 12મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 5 મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે. બંને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરી 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો અને ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જો કે આજે 28 ડિસેમ્બરે બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને હવે વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. અને આ તમે જે તસવીર જોઈ રહ્યા છો કે જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે, તે ધ્રુવરાજસિંહ ચૌહાણના અમદાવાદના સનાથલ સ્થિત ઘરની છે. સોશિયલ મીડિયામાં હવે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. હવે આપણે જાણીએ કે આખો મામલો શું હતો જેના કારણે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સતત સમાચારોમાં રહેતા હતા. તો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે આ એક જૂની અદાવત હતી, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણને તાલાલામાં દેવાયત ખવડ સહિત તેમના માણસો દ્વારા મારવામાં આવ્યો હતો અને આ પછી ધ્રુવરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આ પછી દેવાયત ખવડ ફરાર થઈ ગયા હતા અને આ પછી પોલીસે તેમની સુરેન્દ્રનગરના દુધઈના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી ગીર સોમનાથના પૂર્વ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા દેવાયત ખવડની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં દેવાયત ખવડે સ્વીકારી લીધું છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જે છેલ્લા 6 મહિનામાં બબાલ થઈ હતી તેનું વેર વાળવા માટે તેમણે હુમલો કર્યો હતો. હવે જાણીએ કે એ પહેલાં એમની વચ્ચે શું અદાવત થઈ હતી. તો સનાથલ ગામે 20 ફેબ્રુઆરી 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની ગાડી પર હુમલો થયો હતો અને આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમ હેઠળ ગુનો નોંધીને એમણે કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી બંને જૂથો વચ્ચે વેરના બીજ રોપાયા હતા. પરંતુ આજે હવે ધ્રુવરાજસિંહ ચૌહાણનું ઘર કે જે અમદાવાદના સનાથલ ખાતે આવેલું છે, ત્યાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ એ બે વચ્ચે આજે સમાધાન થયું છે અને બંને એકબીજાને મીઠાઈ ખવડાવતી આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.